માથાભારે ઈસમે હદ વટાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો। પોતાની ધરપકડ અટકાવવા પીએસઆઈને વોટ્સએપ પર ધમકી આપીને કહ્યું, તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે। વડતાલ પોલીસે મહેશ રબારી નામના ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી છે। કોર્ટમાંથી પકડવાનો વોરંટ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવાનો આરોપી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ મિસ કોલ મેસેજ કરી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હોવા બાબતે પોલીસે આ ઈસમ સામે પગલાં ભર્યા છે। પોલીસે BNS 226 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેશ રબારી લોકોને નોકરી આપવાના બહાને રૂપિયા લઈ કરતો હતો મોટી છેતરપિંડી। રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રબારી તેમને આપતો હતો ચેક રિટર્ન થતા રૂપિયા આપનાર લોકોએ મહેશ રબારી 138 મુજબ કોર્ટમાં કરી છે ફરિયાદો। ત્યારે તેના વિરુદ્ધમાં ખેડા, અમદાવાદ, રૂરલ, આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલે છે। અમારા વડતાલ પીઆઈના મોબાઈલમાં એક વોટ્સઅપ મેસેજ આવેલો, જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર એણે એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ, જવાબદાર તમે રહેશો। પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે, સજાના વોરંટ આવેલા છે, પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજાવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે, પરંતુ એ વ્યક્તિએ એના કારણે મેસેજ કરેલો છે। પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમણે આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે। એ મુજબનો BNS 226 મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને જો એમને કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે, કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી, પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં, ચોક્કસપણે લેવામાં આવશે। એ અમે જોઈ રહ્યા છીએ। હાલમાં અમારી પાસે 3 જેટલા વોરંટ છે, એમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138ના છે, એમાં સજાના વોરંટ પણ છે અને અન્ય પકડ વોરંટ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે।